ત્યારે આપણને આ હક અને અધિકારો મળ્યા છે। પાંચમી અનુસૂચિની વાત કરીએ તો આ પાંચમી અનુસૂચિ ક્યાંથી આવી? ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે આ ગુરુ ગોવિંદની મૂર્તિ પીછોડા મુકામે જે અનાવરણ થયું છે, ચુલ્લી મૂકવામાં આવી છે, તેને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને એકતા પરિષદનું સંમેલન દર વર્ષે મળે છે, તો 13, 14 અને 15 તારીખ આપણે કાયમી ફિક્સ હોય છે। મહારાષ્ટ્રમાં આ 13, 14, 15 ના રોજ આદિવાસી એકતા પરિષદનું સંમેલન મળેલું છે, ત્યાં પણ આપ સૌ આવો અને આપણા હક અધિકારની માહિતી અને જાણકારી અને એકતા માટે આપણે